કે છે કે નથી કહેતી? તો સરકાર શું કામ કેવાયસી માટે લાઈનો પાડે છે ભાઈ? શું કામ રજીસ્ટ્રેશન માટે લાઈનો પાડે છે? શું કામ અપડેટ કરાવવા લાઈનો પાડે છે? તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવું હોય, રેશન કાર્ડ કેવાયસી કરાવી હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવું હોય તો ઘરે બેઠા મિસ કોલ મરાવો ને. અમને એવી સ્કીમ લઈ આવો કે ઘરે બેઠા મિસ કોલ મારીને થઈ જાય. શું કામ અમારે 2-2 મહિના લાઈનો પર રહેવાનું? ત્યારે આજે આદિવાસી હોય, દલિત હોય, માઇનોરિટી હોય, રાજપૂત હોય, પટેલ હોય, બધા લોકોને છૂટા છવાયા ખોટી રીતે પણ લડાવવામાં આવે છે, એક થવા દેવામાં આવતા નથી. આટલી બધી યોજનાઓ છે છતાં લાઈનો પર, બેંકમાં જાઓ લાઈનો, મામલતદારમાં જાઓ લાઈનો, તાલુકા પંચાયતે લાઈનો, ગામ પંચાયતે લાઈનો, બધી જગ્યાએ લાઈનો, દવાખાને લાઈનો. હવે અનાજ લેવા જઈએ તો પણ લાઈનો છે કે નથી? પણ વિચારો તમે, 5 કિલો ચોખા, 3 કિલો ઘઉં માટે પણ 2-2 દિવસ આ લોકો આપણને મજબૂરીથી લાઈનો પર રાખે છે કે નથી રાખતા? આ મજબૂરી પેદા કરી છે. સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી મૂળ માલિક, આપણું બંધારણ કહે છે કે મૂળ માલિક, આપણો ઇતિહાસ કહે છે કે મૂળ માલિક, અને મૂળ માલિકની અડધી જિંદગી તો લાઈનોમાં પતી જાય છે. મૂળ માલિકને અહીંયા કેવડિયામાં બાંધીને મારી નાખ્યા કે નથી મારી નાખ્યા? કોઈ આપણો નેતા બોલ્યો છે? નર્મદાનું પાણી કચ્છ સુધી લઈ જાય ને મેં કેમ તમે કાશ્મીર સુધી લઈ જાઓ, અમને વાંધો નથી, પણ નર્મદાને આપો ને. નર્મદાને નથી મળતું તો પાણી મળે એના માટે કોઈ નેતા બોલ્યો છે આજ દિન સુધી? નર્મદા અસરગ્રસ્તોમાં પોતાના ગામો ખાલી કર્યા. એ લોકો આજે ભટકે છે, નવી વસાહતોમાં જમીન બતાવી દીધી પણ જમીનો મળી નથી. એના માટે કોઈ બોલવા તૈયાર. એટલા માટે કે આપણે એક નથી, લડીએ છે આપણે. સાંજ પડે ને આપણે લડીએ. એટલા માટે આપણે એક થવી જરૂરી છે, જાગૃતિ લાવવી જરૂરી છે. મારા યુવાનો, વડીલો, માતા બહેનો બધાને વિનંતી છે, આવનારા દિવસોમાં આપણા યુવાનોને કઈ દિશા આપીએ. આપણા પર જે કુરિવાજો છે, કુટેવો છે, અંધશ્રદ્ધાઓ છે, ખોટા વ્યસનો છે, એ બધું હવે મહેરબાની કરીને કાઢવું પડશે. આપણે કાઢવું પડશે, નહીં તો આપણો ઉદ્ધાર થવાનો નથી. શિક્ષણ સિવાય કોઈનો ઉદ્ધાર થવાનો નથી. એટલે મારા વડીલો, મારા યુવાનોને મારે 2 હાથ જોડીને માથું નમવાની વિનંતી છે. 2 રોટલી ઓછી ખાજો પણ આપણા બધા બાળકોને આપણે ભણાવવું પડશે. 2 રોટલી ઓછી મળશે ચાલશે, પણ બાળકોને ભણાવો. નાના બાળકોને મજૂરીએ મોકલી દેવાના, ખેતરે મોકલી દેવાના. નાના બાળકોને 15 દિવસે પદયાત્રામાં મોકલી દેવાના. એટલે વડીલોને પણ કેમ છો, આ તમારી ને અમારી બધાની જવાબદારી છે. ભણવાના ટાઈમે ભણાવો બાળકોને. કેમ મજૂરી મોકલો છો? કેમ ઢોર ચારવા મોકલી આપો છો? કેમ ઘર હાંચવા બેહાડી દેવ છો? કેમ પદયાત્રામાં 15 દાડે મોકલી આપો છો? આવા ધંધા ચાલશે, ક્યારે આપણો ઉદ્ધાર થવાનો નથી. આપણા બાળકોને ભણાવશો તો જ આપણા બાળકોનો, આપણા પરિવારનો ઉદ્ધાર થવાનો છે. જે યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમને પણ મારે વિનંતી છે, તમે તૈયારી કરો. તમારો આ ભણવાનો સમય છે. નોકરી મેળવો, ધ્યેય રાખો કે મારે નોકરી કરવી છે. પ્રેક્ટિકલ કરો, વાંચો, પડો, 2 વર્ષ 3 વર્ષ મહેનત કરો તો લાગશો. ને રાતે રોકીસ્ટાર કાં આવી, ઝંકર બેન્ડ કાં આવી, બાઈકો લઈને પહોંચી જવાનું. 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી નાચવાનું. પેલો બેન્ડ વાળો 5 વાગે બંધ કરે એટલે પાછું કે હજુ ચાલુ કરાવો. ત્યારે આપણો, તમારો ને અમારો ઉદ્ધાર થવાનો નથી. બેન્ડ વાળા ભાઈઓ